વિશ્વાસ. અને દરેક ધર્મની પોતાની એક બિલીફ સિસ્ટમ હોય છે. એટલે મુસલમાનો તો જે પણ જીવો સજીવો જેની પીઠ આસમાન તરફ છે એને ખુદાએ મનુષ્યને ખાવા માટે બનાવી છે, આવું માને. એટલે એ મારીને ખાય એમાં નવાઈ નથી એને માટે. પણ હિન્દુઓ, આપણા ધર્મગ્રંથો, આપણા શાસ્ત્રો કોઈ પણ જીવ જંતુની અકારણ હત્યા કરવાની, અરે અકારણ વૃક્ષચ્છેદન કરવાની પણ ના પાડે છે. અકારણ વૃક્ષચ્છેદન એ પણ પાપ છે. એટલે ઝાડવા લગાડો, ઝાડવા કપાય નહીં. હા, કારણ હોય, કોઈ ઠોસ કારણ હોય તો એ ઝાડવું કાપતા પહેલા એ ઝાડવાની ક્ષમા માગવી પડે. સાહેબ, આ વૈદો આપણે ત્યાં આયુર્વેદમાં જડીબુટ્ટી લેવા જાય, કોઈ વનસ્પતિ લેવા જાય તો અમુક નક્ષત્રમાં અમુક વનસ્પતિ એની તાકાત, એનું સામર્થ્ય એ વિશેષપણે ખીલેલું હોય છે. એટલે એ નક્ષત્રમાં એ વનસ્પતિ લાવવાની હોય. વૈદો પહેલાં ત્યાં જઈ અને પેલા વનસ્પતિને આમંત્રણ આપે કે અમે આ દિવસે આ સમય આપને લેવા આવશું, માનવ જાતના કલ્યાણ માટે આપની જરૂર છે. આ સંવેદના જુઓ તમે હિન્દુઓની. અને તે દિવસે વનસ્પતિ જ્યાં હોય, જડીબુટ્ટી જ્યાં હોય ત્યાં લેવા જાય તો એને ઉખેડતા પહેલા, એને તોડતા પહેલા, એને કાપતા પહેલા એ વનસ્પતિની પૂજા કરે, એની ક્ષમા માગે કે અમે કાપીએ છીએ, અમે તોડીએ છીએ, અમે તમને મૂળ હોતા ઉખેડી નાખીએ છીએ, તમને કષ્ટ થશે પણ માનવ જાતના કલ્યાણ માટે અમે લેવા આવ્યા છીએ, અમારા અપરાધને ક્ષમા કરો. આપણે ધરતી ઉપર સવારના પહોરમાં ઉઠીને પગ મૂકતા પહેલા માં ધરતીને પ્રણામ કરીએ છીએ અને કહીએ છીએ પાદ સ્પર્શં ક્ષમસ્વ મે. આ સંવેદના જે સનાતન ધર્મના શાસ્ત્રોમાં છે, આ વાત જે આપણા વેદો, આપણા પુરાણો આપણને શીખવાડે છે. એટલા માટે વિનોબાજીએ હિન્દુ શબ્દની એક વિશિષ્ટ વ્યાખ્યા કરી. હિન્દુ હિમ હિંસા, હિંસયા દૂયતે ચિત્તમ યસ્ય સા. હિંસાથી જે દુભાય એનું નામ હિન્દુ. અને ઘણા તો કાપી નાખવામાં એને કઈ ફરક જ નથી પડતો. मानव कापी नाखे, इंसानियत के दुश्मन बनकर के रह जाते हैं. हिंसा थी दुभाई ते हिंदू. તેથી મહાભારત પણ કહે છે અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમ ધર્મ છે. પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા.